કરવાની વિધિ બતાવી, રીત બતાવી. ગુરુ મહારાજ કહે, નરસિંહજી, તમારા જીવનમાં કષ્ટો અનેક છે, પરંતુ પ્રભુનું ભજન છોડશો નહીં, પ્રભુને ભૂલશો નહીં, પ્રભુને હંમેશા યાદ કરજો. હું તમને વર્ષના બોલું, તમે ભગવાનના દિવસમાં કેટલી વાર યાદ કરો? કોણ યાદ કરે? મોબાઈલમાંથી નવરામાં ઘણી યાદ કરે. તો એ મોબાઈલ આજે ભગવાન બધાનો, આખી દુનિયા મોબાઈલમાં, એમાંથી નવરા ના હોય તો શું એમાં ભગવાનને યાદ કરે? શું કરે? એ તો કોરોનામાં બધા બહુ યાદ કરતા ભગવાન, એટલા બધા યાદ કર્યા પ્રભુને. પ્રભુ મને બચાવજે, મારા બધા ઘરવાળા માની નાખજે, હું જીવું એવું રાખજે, એમ કે કેટલા એવું. એને ભગવાનની લાકડીમાં અવાજ ના આવે. તો સંત સુરદાસે ભવિષ્યવાણી કરેલી ને, એ ભવિષ્યવાણી સાબિત है. संवत 2000 के ऊपर ऐसा युग परे, उत्तर दक्षिण पूर्व पश्चिम 24 काल परे, अकाल मृत्यु जगमा ही व्यापे, प्रजा बहुत मरे. असंख्य प्रजा मरे. जो अकाल मृत्यु जगमा ही व्यापे, प्रजा बहुत मरे. काल बाल से वही बचेगा जो हंस का ध्यान धरे. रे मन धीरज क्यों न धरे, रे मन धीरज क्यों न धरे. संबत 2000 के ऊपर ऐसा युग परे. आ युग આવી ગયો આપણી સમક્ષ. કોરોના, આ સંત મહાપુરુષોની ભવિષ્યવાણી. અને બચી શકે કોણ? જેની પાસે આધ્યાત્મિક જગત છે, આધ્યાત્મિક જ્ઞાન છે, આત્મશક્તિનું જ્ઞાન છે. એ વ્યક્તિ હંમેશા એના ઈશ્વર પરમાત્મા એનું લક્ષ્ય હોય છે. એને સંસાર સાથે કોઈ મતલબ નથી. એવા સાધકો પ્રભુને પામે. ગુરુ મહારાજે કહે, નરસિંહજી, કષ્ટો જીવનમાં આવશે, ભગવાનનું ભજન છોડતા નહીં. અસંખ્ય કષ્ટો પરિવાર તરફથી આવ્યા, પરંતુ નરસિંહજીએ ભગવાનનું ભજન ન છોડ્યું. ધર્મપત્ની કહેતા કે વિચાર કરો, બાળકો બિચારા ભૂખે મરે, રહેવાનું કોઈ સ્થાન નહીં, અસંખ્ય પ્રશ્નો કરતા. તો નરસિંહ મહેતા એટલું કહેતા કે તને મારા ભગવાન પર વિશ્વાસ નથી, એટલે મને તો મારા ભગવાન પર પૂરો વિશ્વાસ છે. ભગવાન મારા દરેક કાર્યો કરશે, તું મારા ભગવાન પર વિશ્વાસ રાખ. આજે વિશ્વાસ જેવું દુનિયામાં છે જ નહીં. પરિવારમાં વિશ્વાસ નથી રહ્યો, તો ઘરમાં વિશ્વાસ નહીં, કોઈના પર વિશ્વાસ જ નહીં. વિચાર થાય, આ હાથો મારશે, પેલો હાથો મારશે, પેલી હાથો મારશે, એ ઘરમાંથી વિશ્વાસ ખતમ થઈ ગયો આજે તું. અને આપણે કાલ કર્મ ઈશ્વર મિથ્યા દોષ લગાવી, આપણે પરમાત્માને દોષ લગાવીએ. કાળને કર્મ. મનુષ્યને પરમાત્માએ બુદ્ધિ દી, વિચારવાની શક્તિ આપી. જો ઈશ્વરે બુદ્ધિ, એનાથી આપણે મનનો વિચાર કરીએ તો પૃથ્વીનું બેલેન્સ, પ્રકૃતિનું બેલેન્સ મનુષ્ય બગાડી જશે. આજે તમે જો, આજે ભાઈ મને કે બાપુ વરસાદ ક્યારે આવશે? વરસાદના ખિસ્સામાં જઈને પાડું ઉપરથી નીચે ઉમી, ધડધડ નીચે પાડી દો. પ્રકૃતિની વિરુદ્ધ અમે ના જઈએ. પ્રકૃતિને અમે નમસ્કાર કરીએ, પ્રકૃતિને અમે પૂજા કરીએ, પ્રકૃતિ કહે એ અમે કરીએ. પ્રકૃતિ આપણે કહે ક્યારે કરે? કે જ્યારે આપણા વિચારો પવિત્ર હોય. અને એના જમાનામાં આજથી જો તમે 50-40 વર્ષ પહેલા ઘરડા દાદાઓ ઊંચે જોતા ને, એ પ્રભુ હવે તો મોકલ, બીજા દિવસે વરસાદ પડતો. બીજા દિવસે વરસાદ પડે. આજે લોકો 1-1 મહિનાથી રાહ જોવે. કારણ શું? પ્રકૃતિ અનબેલેન્સ બની. એનું કારણ મનુષ્યની વિચારધારાઓ. મનુષ્યના જીવનની અંદર જ્યારે એની વિચારધારાઓ આધ્યાત્મિક નથી હોતી, ભક્તિમય નથી હોતી, એ સમયે પ્રકૃતિ પોતાનો સ્વભાવ છોડી દે. અને આપણે કાલ કર્મ અને ઈશ્વરને મિથ્યા દોષ લગાવીએ. નરસિંહજી આ કામ ન કર્યું. નરસિંહજી ગુરુ મહારાજજી પર વિશ્વાસ રાખ્યો અને હરેક કાર્ય ભગવાને સ્વયં આવીને કર્યા. સંસ્થાના જ કાર્યો ભગવાને કાયમ પૂર્ણ કર્યા. એના આ એક વિશ્વાસ છે.
દેખો એ બહુ સુંદર વાત બતાવી છે. વિશ્વાસ રાખ તું સદા, વિશ્વાસમાં રહે છે. શા માટે બીજાની પાસે જઈને તું કર કરે છે. છે આ રંગ જગતનો જ્યારે હવા હરે છે. સાગર તરી જનારા કાંઠે ડૂબી મરે છે. કાંઠે ડૂબી મરે છે. ઈશ્વરને પરમાત્માને વિશ્વાસ કરીએ છીએ, એને ભગવાનને પોતાની અનન્ય ભક્તિ પ્રિય છે. ભગવાનને તમારી શ્રદ્ધા પ્રિય છે, તમારી ભાવના પરમાત્માને પ્રિય. જો એ પરમાત્મા પ્રતિ આજ મનુષ્યને વિશ્વાસ, પ્રેમ અને શ્રદ્ધા નથી, તો સ્વયં પ્રતિ મનુષ્ય પોતે પોતાના કર્મોનો દોષિત સ્વયં મનુષ્ય છે. કર્મનો સિદ્ધાંત સત્યનો અટલ છે. આખી સૃષ્ટિ, તમામ સૃષ્ટિ કર્મના આધારે એની રચના થઈ છે. તો પછી મનુષ્ય કર્મથી બાકાત રહે કેવી રીતે? કર્મ સર્વશ્રેષ્ઠ. તુલસીદાસ મહારાજ કહે, કર્મ પ્રધાન વિશ્વ રચ રાખા, જો દસ કર્મ કરે સો તસ ફળ ચાખા. તમારા ખેતરમાં તમે દોડીના બી વાવો અને આંબાની આશા કરો, કેમ બની?